નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજે આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો, આજનું હવામાન વિભાગને જે સંપૂર્ણ આગાહી છે અને માહિતી આપણે આજને લઈને આવી ચૂક્યા છીએ। તો આજે કઈ કઈ જગ્યાએ કેવું વાતાવરણ રહેવાનું છે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। નવરાત્રી વચ્ચે નવરાત્રીને ખેલૈયાઓને રમતમાં ભંગ પાડશે કે નહીં તે સંપૂર્ણ આગાહી આપવાનો છું મિત્રો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। એ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દો। અને આ મિત્રો આપણે જે માહિતી આપી છે જે 100% મિત્રો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અનુમાનો દ્વારા આપણે માહિતી આપેલી હોય છે। તો એના કારણે મિત્રો તમારે 100% કોઈપણ જગ્યાની માહિતી આપવામાં આવે છે। તેનો મિત્રો આપણે 100% કોઈપણ જગ્યાની માહિતી નથી આપતા, પણ આપણે અનુમાનો દર્શાવી છે। તો મિત્રો એની ખાસ નોંધ લેવી। તો ચાલો મિત્રો આપણે અહીંયા આપણે રેડાર સેટ કરી દીધું છે। તો અત્યારે મિત્રો સવારે આજે મિત્રો તારીખ 5 અને શનિવારના રોજ સવારે 5 વાગ્યાના રેડારમાં આપણને કોઈપણ જગ્યાએ અહીંયા વરસાદની સિસ્ટમ એકેય સક્રિય જોવા મળતી નથી અને કોઈપણ જગ્યાએ વરસાદનું રીડિંગ જોવા મળતું નથી। એટલે કે ગુજરાતમાં સવારે 5 વાગ્યા વરસાદ કોઈપણ જગ્યાએ થવાની સંભાવના રહેતી નથી। તો રીડિંગને આપણે થોડુંક આગળ વધારીએ તો અત્યારે 11 વાગી ગયા છે। તો 11 વાગ્યા બાજુ મિત્રો દક્ષિણ ગુજરાત બાજુ આપણને થોડું માઇનર રીડિંગ જોવા મળે છે। જો મિત્રો આ જેટલો એરિયો છે એટલામાં મિત્રો રીડિંગ જોવા મળે છે। તો કયા કયા જિલ્લા તાલુકાનો સમાવેશ થાય છે? તો એમાં મિત્રો પહેલાં તો આવી જાય છે સુરત, વલસાડ આવી જાય છે, જે પછી અહીંયા આવી જાય છે નંદુબાર આવી જાય છે, ઉપર જોઈએ તો અહીંયા વડોદરામાં પણ એનો સમાવેશ થાય છે। તો મિત્રો આ જે રીડિંગ છે તે ખાલી સામાન્ય સાટા અથવા ઝાપટાની રીડિંગ છે, કોઈપણ જગ્યાએ ભારે વરસાદની અહીંયા રીડિંગ આપણને જોવા મળતી નથી। તો આ રીડિંગ જોઈ તો મિત્રો દાહોદમાં પણ આ રીડિંગ જોવા મળી રહી છે। ઉપર મિત્રો મનસૂરમાં આપણને કોઈપણ જગ્યાએ કાંઈ રીડિંગ જોવા મળતી નથી। તો 11 વાગ્યાનું રીડિંગ છે તેને આપણે થોડું આગળ લઈ જઈએ તો 12 વાગ્યાની જાય છે આપણે, તો 12 વાગ્યા પણ સેમ પરિસ્થિતિ જોવા અહીંયા આપણને મળી રહી છે। તો આપણે થોડુંક આગળ વધારી 1 વાગ્યા, તો 1 વાગે મિત્રો જોઈ શકો છો તે જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો મિત્રો આ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે ને તે મિત્રો જોઈ શકો છો તે ગુજરાતથી જે આપણે અહીંયા પૂરું થઈ છે આપણે ભારતનો મેપ ત્યાં સુધીના જે દરિયા કિનારો છે એમાં સંપૂર્ણ જગ્યાએ તમે મિત્રો આગાહી જોઈ શકો છો। જો મિત્રો અને નીચે તો મિત્રો આ જોઈ શકો છો બેંગલારુ બાજુ તો મિત્રો અહીંયા ભૂકાશ કાઢે છે એવી રીતના સિસ્ટમ સક્રિય છે। જે આ મિત્રો દરિયાકાંઠો છે તે આ બધે દરિયાકાંઠે અહીંયા વરસાદ પડી રહ્યો છે, એટલા માટે આપણે દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા અહીંયા મળી રહી છે, જેનો અસર આપણે સુરત સુધી છેલ્લે વિસ્તરેલું છે। તો આગળ દિવસમાં જોઈએ તો 5 વાગી ગયા છે। તો 5 વાગ્યે પણ મિત્રો અહીંયા થોડુંક આપણને રીડિંગ સ્ટ્રોંગ જોવા મળે છે, જે નાસિક સાઈડ આવી જાય છે, અહીંયા વલસાડ આવી જાય છે। પછી જે આપણે મિત્રો સુરતમાં સાંજનું રીડિંગ બહુ ઓછું ખાસું જોવા મળે છે, પણ જ્યાં વ્યારા અને અહવા સાઈડ જે મિત્રો આપણો એરિયો છે તેમાં અહીંયા મિત્રો સારું રીડિંગ જોવા મળે છે, એટલે અહીંયા મિત્રો હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। કોઈપણ જિલ્લા કે ઓલામાં મિત્રો ભારે વરસાદનું કોઈ પણ એલર્ટ આપવામાં આવ્યું નથી, તે પણ મિત્રો આપણે હવામાન વિભાગની આગળ આગાહી શું જોઈશું તેમાં મિત્રો આપણે જોઈ લઈએ। તો 6 તારીખ છે, 7 તારીખ છે, તો રાતે 10 વાગ્યે પણ મિત્રો આપણે અહીં કોઈ પણ રીડિંગ જોવા મળતું નથી। રાતે 10 વાગ્યે જે મિત્રો આપણું રીડિંગ છે તે બધા અહીંયા પૂરા થઈ જાય છે। આ સાથે મિત્રો કચ્છના જો એરિયાની વાત કરીએ ને તો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્ર બેયમાં મિત્રો કોઈ પણ જગ્યાએ સાવ મિત્રો અહીંયા જોવો મિત્રો કોઈ પણ જગ્યાએ આપણને રીડિંગ જોવા કાંઈ મળતું નથી। સાથે ઉત્તર ગુજરાતમાં જો આ વાત કરીએ તો આપણે અહેમદાબાદ સાઈડના એરિયા ઉપરનો જોઈએ, જે મહેસાણા બનાસકાંઠાવાળો એરિયો છે જે મિત્રો આ ભીમવાડા ઉદયપુર મિત્રો એક જગ્યાએ સારું એવું આપણને કોઈ પણ જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી। તો આ વચ્ચે મિત્રો હવે આપણે જોઈ લઈએ કે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે ને કેવી કેવી અસરો આજના દિવસ માટે જોવામાં આવે છે। સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। તો હવામાન વિભાગને આપણે એક નજર નાખી લઈએ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કે હવામાન વિભાગનું શું કહેવું છે। તો હવામાન વિભાગે આ આગાહી વચ્ચે ખેલૈયાઓનો ઉત્સાહ ફેલાઈ જશે। આગામી વાંચીને મિત્રો ખેલૈયાઓમાં ઉત્સાહ થઈ જશે। તો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવો રહેશે તે વરસાદ એની વિશે મિત્રો આગાહી કરવામાં આવી છે। તો અહેમદાબાદ ખાતે મિત્રો આગાહી કરવામાં આવેલી છે। તો ગુજરાતમાં હાલ નૈઋત્યના ચોમાસાની વિદાય ચાલી રહી છે, ત્યારે હાલ કોઈપણ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે તેવી કોઈ આગાહી નથી। હવામાન વિભાગે આ આગાહી સાંભળીને ખેલૈયાઓમાં ઉત્સાહ ફેલાઈ જશે। ગુજરાતમાં આગામી 7 દિવસ મિત્રો ભારે વરસાદની કોઈ પણ જગ્યાએ આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી નથી। તો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજની તેમથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસ માટે વાતાવરણ સૂકું રહેશે, જેમાં વરસાદનું કોઈ એલર્ટ નથી। ઉત્તર ગુજરાતમાં વાતાવરણ જે મિત્રો રહેશે તે પણ સૂકું રહેશે। આવી જ પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં
હળવો વરસાદ જોવા મળી શકે છે. તો મિત્રો ઉત્તર અને સૌરાષ્ટ્રમાં મિત્રો આ હળવું વાતાવરણ રહેવાની શક્યતા છે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ રહેવાનો છે. ભારે વરસાદની કોઈપણ જિલ્લામાં અત્યારે આગાહી મિત્રો આપવામાં આવતી નથી. આ સાથે તેમણે તાપમાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદનું તાપમાન સતત 23થી 40 ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યું છે અને ગાંધીનગરમાં મિત્રો 30થી 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આ બંને શહેરોમાં આગામી 24 કલાકમાં વરસાદની કોઈપણ જગ્યાએ મિત્રો આગાહી રહેવા નથી. આખા રાજ્યમાં 2-3 દિવસ સુધી તાપમાન યથાવત રહેશે, જે બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. એટલે કે મિત્રો આટલું તાપમાન તો છે જ, તે પણ ઉનાળાની જેમ હજી પણ તાપમાનમાં મિત્રો વધારો જોવા મળી શકે છે. તો હવામાન વિભાગે જણાવ્યું પ્રમાણે ગુજરાતમાં કે તેની આસપાસ વરસાદ લાવે તેવી અત્યારે કોઈપણ સિસ્ટમ એક્ટિવ જોવા મળતી નથી. તો મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદ લાવે તેવી એકેય કોઈ સિસ્ટમ સક્રિય નથી. એટલા કારણે મિત્રો આપણે જોઈએ ને તો ગુજરાતમાં જે આગાહીનું પ્રમાણ છે તે હવે ઘટી ગયું છે સાવ. એટલે વરસાદની જે સિસ્ટમ બધી છે તે અત્યારે શાંત પડી ગઈ છે, એટલે સૂકું વાતાવરણ રહી શકે છે અને તેની મિત્રો હાલમાં જરૂર આપણે ગુજરાતના ખેડૂતવાસીઓને આને ખૂબ જ હતી. તો આવનારા દિવસોમાં પણ વરસાદ વિદાય માટેની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો આ સાથે હવામાન નિષ્ણાંત જે આંબાલાલ પટેલ છે તેમણે તેમની આગાહીમાં જણાવ્યું છે કે 5 ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે. એટલે કે આજના દિવસે કંઈ પલટો આવશે તેવી એને આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થશે, તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 7 થી 12 ઓક્ટોબરના રોજ મોટા પલટો આવશે અને ગુજરાતના કોઈ ભાગોમાં હળવો વરસાદ થશે. તો મિત્રો આંબાલાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગાહી આપી છે કે તે વરસાદ મિત્રો એમાં થશે, પણ હવામાન વિભાગ અમદાવાદ ખાતે કોઈપણ જગ્યાએ સૌરાષ્ટ્રમાં આગાહી આપવામાં આવતી નથી. એટલે કે મિત્રો આપણે હવામાન વિભાગ દ્વારા માનીને ચાલીએ ને તો સૌરાષ્ટ્રમાં મિત્રો આપણે કોઈપણ જગ્યાએ આજમાં રીડિંગ પણ નથી દર્શાવ્યો અને મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી પણ નથી આપવામાં આવતી. એટલે મિત્રો સૌરાષ્ટ્રના એરિયામાં તો આપણને કોઈપણ જગ્યાએ વરસાદ જોવાની શક્યતા બિલકુલ રહેતી નથી. જે આ બધો એરિયો છે તેમાં કોઈપણ જગ્યાએ વરસાદ આવવાની શક્યતા અહીંયા નથી. તો મિત્રો હવે જોઈ લઈએ કે આપણે આ વચ્ચે કે વાવાઝોડાનો ખતરો ગુજરાત તરફ કેવી રીતના છે અને છે કે નહીં તે મિત્રો જોઈ લઈએ. તો આ મિત્રો હવામાનનો આપણે જે છે તે હેઝરનો સ્નેપ નાખી દીધો છે. હવે મિત્રો આ જે પવનો છે તે આપણા મિત્રો અહીંથી વળાંક ખાઈને આવી રીતના અહીંયા બાંગ્લાદેશ છે ત્યાં આપણા પવનો જાય છે, પણ એ વચ્ચે આપણે મિત્રો જોઈ શકો છો આપણને કોઈ પણ જગ્યાએ અત્યારે વાવાઝોડાની સક્રિય આપણને જોવા મળતી નથી. કોઈ પણ જગ્યાએ આપણને વાવાઝોડાનો ખતરો જોવા મળતો નથી. એટલે ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ કોઈ પણ જગ્યાએ વાવાઝોડાનો ખતરો ઊભો થવાની શક્યતા નથી, કેમ કે આપણા સાગર જે દરિયા કિનારે પણ કોઈ પણ જગ્યાએ આપણે અત્યારે કોઈ સિસ્ટમ એક્ટિવ થતી નથી. બાકી આ બાજુ જોઈએ તો પણ મિત્રો કોઈ પણ જગ્યાએ સિસ્ટમ અત્યારે આપણી આસપાસ સક્રિય નથી. તો આજના વિડીયો મિત્રો આપણે સંપૂર્ણ આગાહી કવર કરી લીધી છે. તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો મળીએ મિત્રો આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.